જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું મગની દાળ પાલકમાંથી બનતા ભજીયા બનાવીશું અને આ એકદમ સરસ ભજીયા બની જાય છે। તો એમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ। સૌથી પહેલાં મેં પાલક લીધી છે, એક બાઉલ ભરીને થોડા ધાણા લીધા છે, લીલી ડુંગળી છે, સૂકી ડુંગળી છે, કાપેલી લીલા મરચાં છે, આદું છે, લસણ છે, લીંબુ છે। બસ આટલી વસ્તુ જોઈએ છે અને હજુ આગળ બી ઘણી વસ્તુ જોઈએ છે। તો એ વિડીયોમાં તમે એન્ડ તક બની રહેશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં ભજીયામાં શું શું સામગ્રી નાખી છે। અને આ તૈયાર મેં ખીરું કરી દીધું છે, તમે જોઈ શકો છો સરસ આથો આવી ગયો છે મગની દાળનો। આ રીતે બસ આ ટાઈપનું આપણે બેટર રાખવાનું છે। જુઓ આ ટાઈપનું બેટર હશે તો ભજીયા એકદમ સરસ બનશે, સોફ્ટ અને પોચા। ત્યાર પછી મેં રાતે મગની દાળ 1 ચમચી મગની દાળ લઈ અને પલાળી દીધી હતી। તો સવારે તમે જોઈ શકો છો લગભગ સવારના 10 વાગી રહ્યા છે। તો 10 વાગે આ રીતે એકદમ દાણો તૂટી જાય છે એક આખી રાત પલાળવાથી। ત્યાર પછી સરસ 2-3 પાણીએથી આપણે સરસ ધોઈ નાખવાની છે દાળને અને દાળ ધોયા પછી આ રીતે મિક્સરમાં ક્રશ કરી દેવાની છે બધી દાળને સરસ ફોતરા સહિત જ, કારણ કે મગની દાળમાંથી જેવી તમે પલાળશો એટલે ફોતરા જે ઉપરના છે એ બધા નીકળી જશે, પણ આપણે ફોતરા સાથે જ પીસી દેવાની છે। ત્યાર પછી 2 ચમચી મેં ખાટું દહીં લીધું છે અને આપણે 2 થી 3 ચમચી ઉપરથી પાણી નાખવાનું છે। તો એના કારણે આપણું જે મિક્સરમાં ક્રશ કરવું છે એ સારી રીતે ક્રશ થઈ જશે। અને આમે તમારે જ્યારે તમે ક્રશ કરતા હો ત્યારે પાણીનો માપ જોઈને નાખવાનું, કારણ કે ખીરું ઢીલું થઈ જશે તો તમારા ભજીયા છે એ સારા નહીં બને, ઢીલા બનશે અને જ્યારે તમે તેલમાં તળશો ત્યારે બધું ખીરું છૂટું પડી જશે। તો તમે જોઈ શકો છો, જુઓ આ ટાઈપનું મારું બેટર રાખવાનું છે। હજુ આપણે આમાં 1 કે 2 વસ્તુ ઉમેરવાની છે તો આપણું ખીરું એકદમ સરસ જાડું થઈ જશે, પણ પહેલાં આ જ ટાઈપની આપણે રાખવાનું છે। હવે આપણે આ ખીરાને લગભગ 3 થી 4 કલાક માટે ફરી રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે। તો એક બાઉલમાં કાઢી લેવાનું છે। તો થોડુંક પાણી અને ખાટું દહીં નાખશો તો બી એકદમ સરસ આથો આવી જ જશે, કારણ કે અત્યારે હવે થોડો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, માર્ચની સિઝનમાં જ। તો બસ આ જ ટાઈપનું મારું બેટર મેં રાખ્યું છે। હવે લગભગ હું આને ઢાંકતા પહેલાં મેં સોજી નાખી હતી, પણ મારો વિડીયો થોડો આગળ પાછળ થઈ ગયો છે, એટલે પહેલાં મેં સોજી નાખી દીધી હતી પણ પછીનો વિડીયો મારે આમાં આવી ગયો છે। તો હવે તમે જોઈ શકો છો આ રીતે મેં 1 ચમચી સોજી નાખી દીધી છે। સોજી અત્યારે જ ખીરામાં નાખવાથી એકદમ સરસ, જ્યારે આપણે 2-3 કલાક રેસ્ટ થશે ત્યારે સરસ જે સોજી છે એ એકદમ સરસ પલળી જશે। ત્યાર પછી આ રીતે મેં મિક્સરમાં ક્રશ નથી કર્યું આદું અને લસણ ને મરચાંને, આ રીતે ખાંડણીમાં જ સરસ આપણે ખાંડી અને નાખવાનું છે। જો આ રીતે તમે ભજીયામાં નાખશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે, કારણ કે મિક્સરમાં કરવાથી જે ખાંડણીના ટેસ્ટ જેવું નથી આવતું એમાં। તો આ રીતે થોડું દરદરું રાખવાનું છે લસણ આદું અને મરચાંને, તો આ રીતે ખાંડણીમાં જ સરસ પીસી દેવાનું છે। એકદમ થોડું મોટું રાખવાનું છે, બહુ ઝીણું નથી કરી દેવાનું। ત્યાર પછી તમે જોઈ શકો છો, જુઓ હવે મેં આ બેટર જે મારું તૈયાર થઈ ગયું હતું 3-4 કલાક પછીનું, તો એ મેં એક બાઉલમાં નાખી દીધું છે। હવે આપણે એમાં સરસ જે વસ્તુ જેટલી નાખવાની હોય એ બધી આપણે આમાં મસાલો કરી દેવાનો છે। હવે આપણે ભજીયા બનાવવાના છે તો બધું મેં આ રીતે એક પોળા વાસણમાં લેવાનું છે, કારણ કે આમાં હવે આપણે મસાલો અને જે પાલક ધાણા લીધા છે એ બધી વસ્તુને બેટરમાં નાખવાની છે। અને આ ભજીયા બહુ જ હેલ્ધી છે અને એકવાર તમે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે કે કેટલા બહુ મસ્ત ભજીયા થાય છે। ત્યાર પછી 1 ચમચી મેં ચણાનો લોટ લીધો છે, લીલી ડુંગળી લીધી છે, સૂકી ડુંગળી 1 વાટકી લીધી છે। જે તમારે આની અંદર વેજીટેબલ નાખવા હોય તો બી તમે નાખી શકો છો। ત્યાર પછી મેં અત્યારે આદું લસણ અને મરચાંને જે મેં ખાંડ્યું હતું એ બી અત્યારે નાખી દીધું છે। તો આ રીતે બધી વસ્તુને હવે આપણે ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખ્યું છે। મીઠું સાચવીને નાખવાનું, કારણ કે પાલક થોડોક ખારો ભાગ હોય છે, પાલકમાં કોઈ પણ ભાજીમાં થોડોક ખારો ટેસ્ટ આવતો હોય છે, એટલે મીઠું પહેલાં આપણે ઓછું જ નાખવાનું। ત્યાર પછી રૂટિંગ મસાલા ધાણા જીરું હળદર મરચું નાખ્યું છે, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે થોડું લાલ મરચું સાચવીને નાખવાનું। ત્યાર પછી જે ધાણા છે એને ધોયેલા હતા એ બી નાખી દીધા છે, અને આ મરચાં બહુ તીખા નથી એટલે મેં થોડા ઉપરથી નાખ્યા છે। લીલા મરચાં નાખ્યા છે ઝીણા ચોપ કરેલા, અને આ પાલક છે એને બી સરસ ચોપ કરી અને ધોઈ અને આ રીતે નાખી દેવાની છે,
કારણ કે પાલકમાંથી બી પાણી છૂટે છે. એટલે હવે આપણે બિલકુલ પાણી કે દહીં કે કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. જે વસ્તુ આપણે પહેલાં નાખી દીધી એ જ બસ. હવે આપણે બસ હાથથી સતત આપણે એને થોડું બધું મિક્સ કરી દેવાનું છે. જુઓ, મિક્સ કરશો એટલે પાલક અને ધાણામાંથી પાણી છૂટશે, એટલે એમાંથી જ આપણું બેટર સરસ બની જશે. તો લગભગ 2 મિનિટ મેં આ રીતે બધું મિક્સ કરી દીધું છે. ઉપર નીચે બધી વસ્તુને આપણે સરસ અંદર જે મસાલા કર્યા છે એ સરસ મિક્સ થવા જોઈએ, તો જ આ ભજીયા એકદમ સરસ લાગે છે. અને મગની દાળ તો બહુ જ ખાવા માટે હેલ્ધી છે. જેવી રીતે આપણે ખીચડી ખાઈએ છીએ અને બધાના ઘરમાં મગની દાળ તો હોય જ છે. અને પાલક તો રૂટિન બધી ઋતુમાં પાલક તો મળતી જ હોય છે. પણ જરૂરથી એકવાર આ રીતે મેં જે રીતે તમને બતાવ્યું છે એ રીતે તમે બનાવશો ને તો તમને બીજી વાર એ પાલક ને મગની દાળના ભજીયા બનાવવાનું મન થશે. કારણ કે સોજી નાખવાથી જે ભજીયા છે ને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે, કડક બને છે, સરસ આમ ખાવામાં એકદમ સરસ રહે છે. ત્યાર પછી મેં બેકિંગ સોડા નાખી દીધો છે અને એના ઉપર જે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એ નાખી દીધું છે. હવે આને એક્ટિવ કરવા માટે આપણે થોડુંક એમાં લીંબુનો 2-3 અડધું લીંબુ મેં લીધું છે. એના ઉપર આ રીતે તમે જોઈ શકો છો, ઉપર ખટાશ નાખવાથી જે સોડા છે એ એકદમ એક્ટિવ થઈ જશે અને સરસ એકદમ જે આપણું ખીરું છે એમાં મિક્સ થઈ જશે. હવે આપણે એને ચમચીની મદદથી બધી જે સોડા નાખ્યો છે એને સરસ હલાવી દેવાનો છે. જેટલું તમે ફેટશો એટલો જ સોડા સરસ બધા જે આપણી મસાલા કર્યા છે એમાં મિક્સ થઈ જશે અને આ એકદમ ભજીયા આપણા ક્રન્ચી બને છે અને એકદમ સરસ બની જાય છે. જો આની જગ્યાએ તમારે ચોખાનો લોટ નાખો ને, સોજી ના હોય તો તમે ચોખાનો લોટ બી નાખી શકો છો, અથવા ચોખાનો લોટ બી ના હોય તો થોડાક તમારે ક્રન્ચી બનાવવા હોય તો તમે ભાખરીનો લોટ બી નાખી શકો છો. તો ચણાના લોટથી તો બાઇન્ડિંગ આવે છે જે ભજીયાનું, અને તમે ચણાનો લોટ બી ના નાખો, કોઈ સોજી ના નાખો તો બી તમે ખાલી દાળથી બનાવો ને તોય આ ભજીયા એકદમ સરસ થઈ જાય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો મારું તેલ સરસ થઈ ગયું છે. એકદમ મેં ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને ચમચીની મદદથી આ રીતે જેટલું તમારે જેવડા ભજીયા રાખવા હોય એ ટાઈપના તમે ભજીયા રાખી અને ધીમા તાપે સરસ તળી દેવાના છે. જ્યાં સુધી ઉપર બબલ્સ ના આવે ત્યાં સુધી ગેસ ઉપર આપણે આ તવામાં ભજીયાને હલાવવાના નથી. એકદમ ધીમી આંચ ઉપર જ આ રીતે તળી લેવાના છે. પણ હા, પહેલાં આપણું તેલ સરસ થઈ જવું જોઈએ તો જ ભજીયા એકદમ સરસ આપણા ક્રિસ્પી અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જશે. જુઓ, આ ટાઈપના રાખશો તો જ એકદમ સરસ ભજીયા આપણા સારા થશે. હવે તમે જોઈ શકો છો, જુઓ આ બીજો ઘાણવા મેં નાખી દીધો છે. એ તેલ એકદમ સરસ થઈ ગયું છે. કારણ કે તેલ સારું થયું હશે તો એકદમ ભજીયા છે એ નીચે જ રહેશે અને આપણે તમે જોઈ શકો છો, જુઓ હું આવી રીતે જાડો અડાડું છું તો બી એકદમ નીચે જ બેસી ગયેલા છે. કારણ કે આજુ કાચા છે આપણા. જેવા તળાઈ જશે અને થોડાક બ્રાઉન થશે એટલે ઓટોમેટિક જે ભજીયા છે એ ઉપર આવી જશે આ રીતે અને બબલ્સ થવાનું બંધ થઈ જશે. તો આ ટ્રીકથી તમે જો ભજીયા બનાવશો ને તો બહુ સરસ ભજીયા થશે. અને સાંજના સમયે જો તમારે રસોઈ કરવાની ઈચ્છા ના હોય અને ફક્ત તમારે ખાલી ભજીયા જ ખાવાનું મન થયું હોય તો તમે આ એક બનાવી શકો છો. પણ હા, એમાં થોડુંક ભજીયા બનાવતી વખતે થોડી પ્રોસેસ કરવી પડે છે. જે આપણે દાળ પલાળવી પડે છે, પીસવી પડે છે. તો એ પ્રોસેસ પહેલેથી કરીને રાખી હોય તો જ તમે આ રીતે સાંજે ભજીયા બનાવી શકો છો. તો અથવા કોઈ મહેમાન આવવાના હોય અને આપણે આ રીતે ભજીયાને ચા નાસ્તા જોડે ખાવાના હોય તો આ પહેલે અગાઉથી પ્રોસેસ કરીને રાખી હોય તો બી તમે ભજીયા બનાવી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે મારા આ ભજીયા છે એકદમ સરસ તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આદુ, લસણ, મરચાં, ડુંગળી બધાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એકદમ ક્રિસ્પી આ ભજીયા થાય છે. એવું નથી કે અંદરથી કાચા બી રહે છે. હું તમને તોડીને બી બતાવીશ કે મારા ભજીયા કેટલા સરસ અંદર બી શેકાઈ ગયા છે. કારણ કે આપણે તેલ વ્યવસ્થિત થવા દેવાનું છે. બહુ ફાસ્ટ ગેસે નથી આ વસ્તુને કરવાની. આ વસ્તુને એકદમ ગેસની ફ્લેમ ધીમા તાપે જ આપણે તળવાનું છે. હવે લાસ્ટમાં મેં થોડાક ભજીયામાં ખાવા માટે મેં થોડાક મરચાં તળ્યા છે. જુઓ, આ રીતે મોટા મરચાં લેવાના છે, એના પીસ પાડી દેવાના છે અને આ રીતે મરચાંને તળી લેવાના છે. કારણ કે મેં લૂછીને કર્યા હતા તો બી જે બિયા હોય છે એમાંથી મરચાં ફૂટે છે એકદમ. એટલે ગેસ એકદમ મેં અત્યારે બંધ જ કરી દીધો છે કારણ કે મારું તેલ ગરમ હતું.
તો હવે તમે જોઈ શકો છો મારા ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી, જે પાલકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને અંદરથી બી હું તમને બતાવીશ કે મારા ભજીયા એકદમ સરસ શેકાઈ ગયા છે, અંદર જરા બી કાચા છે નહીં. તો આ રીતે એકદમ મગની દાળમાંથી પાલકમાંથી બનતા ભજીયા બહુ સરસ થાય છે. અને જો સાંજે તમારે રસોઈ કરવાનું મન ન હોય તો આ રીતે તમે એક જાતનો નાસ્તો કહો તો નાસ્તો, અને સવારમાં બી તમે આ રીતે બનાવી શકો છો, પણ હા થોડીક પ્રોસેસ કરવી પડે છે. તો આ મારા સરસ રેસીપી તૈયાર થઈ ગઈ છે અને આની ઉપર આપણે ગાર્નિશ કરીશું, થોડીક ડુંગળી કરીશું, કારણ કે ભજીયામાં તો ડુંગળી અને મરચાં બે જ વસ્તુ સારા લાગે છે. અને હા, મેં બીજી એક ચટણી બનાવી છે, જે દહીં લીધું છે અને જે લસણની ચટણી હોય એમાં મિક્સ કરી દીધું છે. એ બી આ ભજીયા જોડે ચટણી બહુ મસ્ત થઈ છે. તો જરૂરથી આ રીતે મેં જેવી રીતે શીખવાડ્યું છે એ રીતે તમે ભજીયા બનાવશો તો બહુ ટેસ્ટી ભજીયા થશે. અને આ એક સિમ્પલ જ, જો તમારા ઘરમાં લસણની ચટણી હોય અને દહીં પડ્યું હોય તો આ રીતે લસણવાળી દહીંની ચટણી જુઓ, આ રીતે તમે બનાવી અને આવા ભજીયા ખાશો ને તો બીજી વાર તમને 2 થી 3 વાર બનાવવાનું મન થઈ જશે ચટણીનું અને આવી રીતે ભજીયા બનાવવાનું. તો જરૂરથી આ મારી રેસીપીને ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તમે લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. ન્યૂ સબસ્ક્રાઈબરો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.